આપણે બીજા ચેપ્ટરનો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.8 બે પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ હોય ત્યારે સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ 6 × 10⁻³ મીટર સ્ક્વેર આપ્યું છે. પ્લેટનું ક્ષેત્રફળ આપ્યું છે 6 × 10⁻³ મીટર સ્ક્વેર. બે પ્લેટ વચ્ચે કયું માધ્યમ છે? હવાનું. બે પ્લેટ વચ્ચેનું અંતર 3 મિલીમીટર છે. 3 મિલીમીટર. મિલીમીટરના મીટર 10⁻³ મીટર. આ કેપેસિટરનું કેપેસિટન્સ ગણો. આપણે કેપેસિટન્સ C શોધવાનું છે. હવાનું માધ્યમ એટલે C0 કહી દો. ખાલી આ D આપ્યું છે, આ શોધવાનું છે. અને જો આ કેપેસિટરને 100 વોલ્ટ સપ્લાય સાથે જોડતા વિદ્યુત ભાર શોધો એટલે વિસ્થિતિમાનનો તફાવત 100 વોલ્ટ બે પ્લેટ વચ્ચે, અને ત્યારે કેપેસિટરની પ્લેટ પર જમા વીજભાર શોધો. હવે સમાંતર પ્લેટ કેપેસિટર હવાનું માધ્યમ હોય ત્યારે કેપેસિટન્સનું સૂત્ર આ પ્રકારનું: કેપિટલ A ε0/d કેપેસિટન્સ. ચલો હવે આપણે કિંમત મૂકી દઈએ. બોલો કિંમત આ કેટલી છે? A ની કિંમત 6 × 10⁻³ ε0 ની કિંમત 8.85 10⁻12 અને d ની કિંમત 3 મિલીમીટર, એના મીટર 10⁻³ તમે સાદુરૂપ આપશો તો આનો જવાબ આવશે 17.7 10⁻12 ફેરેડે. જો તમે 10⁻12 કાઢી નાખશો તો આ જવાબ પીકો ફેરેડેમાં 17.7 પીકો ફેરેડે તમારું કેપેસિટન્સ C આવી જશે. બોલો બીજું શું શોધવાનું છે? પ્લેટ પર જમા વીજભાર. યાદ કરો C બરાબર Q/V. તો Q બરાબર C × V. જમા થતો વીજભાર Q બરાબર C × V. ચલો C ની કિંમત 17.7 10⁻12 અને V કેટલો આપ્યો છે? 100. તેથી આ 10⁻2 આમાંથી ઓછી થઈ જશે ને, એટલે શું જવાબ આવશે? 17.7 10⁻10 કુલમ્બ. ફરીથી સમાંતર પ્લેટ કેપેસિટર. પ્લેટનું ક્ષેત્રફળ આપ્યું છે, બે પ્લેટ વચ્ચેનું અંતર છે, કેપેસિટન્સ શોધવાનું છે. તો સમાંતર પ્લેટ કેપેસિટરનું આ સૂત્ર થયું. બધી કિંમત મૂકી દો, બહુ સરળ એકદમ, તમને તરત જવાબ આવી જાય. ખાસ અહીં ફેરેડે લખવાનું. 10⁻12 કાઢી નાખો તો પીકો ફેરેડે. હવે પ્લેટ પર જમા થતો વીજભાર શોધવાનો છે, તો V આપ્યું છે. તો Q0 બરાબર C0 × V. C0 ની કિંમત મૂકી દીધી, V ની કિંમત મૂકી દીધી, તો આ પ્રકારનું પદ થઈ ગયું 17.7 10⁻10 કુલમ્બ. આનાથી પણ સરળ દાખલો 2.10 નંબરનો છે સ્વાધ્યાયનો. 12 પીકો ફેરેડેનો એક કેપેસિટરને 50 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. કેપેસિટન્સ આપ્યું છે C કહી દો. 12 પીકો ફેરેડે 10⁻12 કરો એટલે ફેરેડે, અને 50 વોલ્ટની બેટરી એટલે V બરાબર 50 વોલ્ટ. તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા શોધો એટલે U શોધવાના છે. હવે તમને ખબર છે સંગ્રહિત ઉર્જાના 3 સૂત્રો. કયા 3 સૂત્ર? તો U બરાબર Q²/2C, U બરાબર 1/2 CV², અને U બરાબર 1/2 QV. હવે તમને અહીંયા શું આપ્યું છે? C અને V આપ્યું છે. એટલે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું? તો U બરાબર 1/2 CV² સૂત્રનો ઉપયોગ કરીશું. તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર 1/2 CV². તો U બરાબર 1/2 12 × 10⁻12 50 નો વર્ગ. કેટલું પદ થશે? આ ઉડાડી દઈએ તો આ 6 થઈ ગયા. 6 10⁻12
50નો વર્ગ એટલે 2500. 25 ગુણ્યા 6 કરીને 2 0 આમાં મૂકી દઈએ તો 15 ગુણ્યા 10⁻9 અને ઉર્જાનો એકમ કયો? જૂલ. આ પ્રકારનો આપણો જવાબ આવશે. સ્વાધ્યાયનો 2.6 નંબરનો દાખલો. દરેક 9 પીકોફેરેડના કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટર શ્રેણીમાં છે. આ રીતે 3 કેપેસિટર શ્રેણીમાં છે અને ત્રણે 9 પીકોફેરેડના છે. પહેલો પ્રશ્ન પૂછાય, કુલ કેપેસિટન્સ શોધો. યાદ કરો, કેપેસિટરનું શ્રેણી જોડાણ. સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર કયું? તો અવરોધ કરતા ક્રોસ. તેથી અહીંયા સૂત્ર કયું આવશે? 1/c બરાબર 1/c1 વત્તા 1/c2 વત્તા 1/c3. તો 1/c 1/9 વત્તા 1/9 વત્તા 1/9. 9 લસા થઈ ગયો. ઉપર કેટલા થશે? 3. આવડાડી દઈએ તો કેટલા થયા? 1/3 ત્યાં વ્યસ્ત કરી દઉં તો c બરાબર 3 પીકોફેરેડે. આ પ્રકારનો જવાબ આવી જશે સમતુલ્ય કેપેસિટન્સ. હવે બીજા ભાગમાં તમને શું કહ્યું છે કે આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડતા દરેક કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત શોધો. અહીંયા V1 શોધો, V2, V3 શોધો. ત્રણે કેપેસિટર છે ને સમાન મૂલ્યના છે. આની બે પ્લેટ વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત V1, V2 અને V3 શોધવાના છે. આ ત્રણેય કેપેસિટર સમાન મૂલ્યના છે. આ ત્રણેય કેપેસિટર સમાન મૂલ્યના છે. મતલબ C1 બરાબર C2 બરાબર C3 છે. ત્રણેય કેટલાના છે? 9 પીકોફેરેડના છે. અને તમે એ પણ જાણો છો કે શ્રેણી જોડાણ હોય તો આમાં જમા થતો વીજભાર Q, આમાંય Q અને આમાંય Q. હવે Q સરખો, C1 C2 C3 સરખા, તો પછી V1 V2 અને V3 પણ કેવા થાય? સરખા થાય. તેથી V1 બરાબર V2 બરાબર V3. શ્રેણી જોડાણ હોય ને એટલે Q સમાન થાય. હવે C1 C2 અને C3 પણ સરખા આપ્યા છે તેથી ઓટોમેટિક V1 V2 V3 સરખા થાય. હવે તમે જાણો છો કે આ V વોલ્ટ છે, એના 3 ભાગ પડ્યા તો V V1 વત્તા V2 વત્તા V3. હવે આ ત્રણે સરખા છે તો V2 ની જગ્યાએ શું લખી શકાય? V1. એમ V3 ની જગ્યાએ V1 લખીએ તો V બરાબર, જો V2 અને V3 ની જગ્યાએ V1 લખું ને તો 3V1. V1 V1 V1. જો V2 આની જગ્યાએ V2 લખું, આની જગ્યાએ V2 લખું તો 3V2 થાય. એ જ રીતે V3 વાળું પદ રાખું તો 3V3. હવે V ની કિંમત તમને કેટલી આપી છે? 120 વોલ્ટ બરાબર 3V1. તો V1 બરાબર કેટલા થશે? 3 આ બાજુ છેદમાં આવશે 40 વોલ્ટ. હવે તમે સમજી શકો છો V1 V2 V3 સરખા જ છે તેથી V1 બરાબર V2 બરાબર V3 બરાબર કેટલા? 40 વોલ્ટ આન્સર આવશે. આપણો આન્સર વિસ્થિતિમાનનો તફાવત. ફરી જોઈ લો. કયું જોડાણ છે? શ્રેણી જોડાણ. સમતુલ્ય કેપેસિટન્સ શોધો. આ સૂત્ર 1 બધા 9 ના છે ને એટલે 9 લસા લીધો. આ પ્રકારનું પદ 3/9 1/3 વ્યસ્ત કર્યું 3 પીકોફેરેડ. પછી કેટલા વોલ્ટની બેટરી જોડી? 120 વોલ્ટની. હવે ત્રણે કેપેસિટર સમાન મૂલ્યના અને Q તો સરખો જ હોય શ્રેણી જોડાણમાં, એટલા માટે V1 બરાબર V2 બરાબર V3. હવે V ના જ ભાગ પડ્યા. હવે ત્રણે સરખા હોય તો પછી આ બધા પદ V1 ના સ્વરૂપમાં લખો તો 3V1, V2 ના સ્વરૂપમાં લખો તો 3V2, એ રીતે 3V3. V ની કિંમત 120 તો V1 40. એ રીતે V1 કેટલા થાય? 40 વોલ્ટ. એ રીતે V2 V3 V3 સરખા હોય તો એ ત્રણેયનું મૂલ્ય પણ કેટલું થાય? 40 વોલ્ટ થશે. આગળના દાખલાની જેમ જ આ દાખલામાં શ્રેણીની જગ્યાએ સમાંતર જોડાણ છે. જો કયા કેપેસિટર છે? 2 પીકોફેરેડે 2.7 નંબરનો દાખલો છે. 2 પીકોફેરેડે
3 પીકો ફેરેડે 4 પીકો ફેરેડેના કેપેસિટર છે 3 અને સમાંતર જોડાણમાં છે. પહેલો પ્રશ્ન પૂછાયો છે કુલ કેપેસિટન્સ શોધો. યાદ કરો સમાંતર જોડાણમાં કયું સૂત્ર આવે? સરવાળાવાળું. તો અહીંયા સમાંતર જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર C બરાબર C1 વત્તા C2 વત્તા C3. ચલો C1 ની કિંમત 2 પીકો ફેરેડે, આ 3, આ 4. તો કેટલા થશે? 4 ને 3 7, 9 પીકો ફેરેડે. જો આપણે ફેરેડેમાં જવાબ લખવો હોય ને તો 10⁻12 ફેરેડે થાય. આ થાય શ્રેણી જોડ સમાંતર જોડાણ સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય. બીજો પ્રશ્ન તમને શું પૂછાય કે આ સંયોજનને 100 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેકમાં જમા થતો વીજભાર શોધો. આમાં જમા થતો વીજભાર Q1, અહીંયા જમા થતો વીજભાર Q2, અહીંયા Q3 શોધો. તો તમે બધા જાણો છો કે C = Q/V. તો Q બરાબર શું થાય? C × V. તો પ્રથમ કેપેસિટર એમાં જમા થતો વીજભાર Q બરાબર C1V. સમાંતર જોડાણ હોય ને એટલે V હંમેશા સરખો હોય. અહીંયા જે V હોય એટલો જ V A અને B વચ્ચે હોય, એટલો જ આ બે પ્લેટ વચ્ચે બધી જગ્યાએ ગણાય. ચલો C1 ની કિંમત કેટલી આપી છે? 2 પીકો ફેરેડે. 2 × 10⁻12 અને V ની કિંમત 100 વોલ્ટ. તેથી તમારો જવાબ આવશે 2 × 10⁻10 અને વીજભાર શોધ્યો ને કુલ. એ બીજા કેપેસિટર માટે એના પ્લેટ પર જમા થતો વીજભાર શોધી કાઢીએ. તો Q2 બરાબર C2 × V. C2 ની કિંમત કેટલી? 3 પીકો ફેરેડે. 3 × 10⁻12 V ની કિંમત 100. તો 3 × 10⁻10 કુલ. એ રીતે ત્રીજા કેપેસિટર માટે જમા થતો વીજભાર Q3 બરાબર C3 × V. ચલો C3 ની કિંમત કેટલી આપી છે? 4 પીકો ફેરેડે. તો 4 × 10⁻12 × 100. તો ત્રીજા કેપેસિટરમાં જમા થતો વીજભાર 4 × 10⁻10 કુલમ. કયું જોડાણ હતું? સમાંતર જોડાણ. સમતુલ્યનું આ સૂત્ર સરવાળાવાળું 9 પીકો ફેરેડે. પછી આ જોડાણ સાથે કેટલા વોલ્ટની બેટરી જોડી? 100 વોલ્ટ. દરેકમાં જમા થતો વીજભાર સમાંતર જોડાણ હોય ને તો વીજ સ્થિતિમાનનો તફાવત સરખો. વીજભારના ભાગ પડે Q1, અહીંયા Q2, Q3. તો Q1 બરાબર C1 × V. એ પ્રમાણે Q2 બરાબર C2 × V. Q3 બરાબર C3 × V. સ્વાધ્યાયનો 2.9 નંબરનો દાખલો. સ્વાધ્યાયના 2.8માં આપેલ કેપેસિટરમાં બે પ્લેટ વચ્ચે અબરખ દાખલ કરવા. એટલે કેપેસિટરની બે પ્લેટ હોય ને વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ કયો? માઇક્રા એટલે અબરખ દાખલ કરેલી છે. તો અને ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો આપ્યો છે? 6 આપ્યો છે. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વોલ્ટેજ સપ્લાય જોડેલ રહે ત્યારે બંને ઘટનામાં આપણે શોધવાનું છે શું થાય, વીજભાર શું થાય, કેપેસિટન્સ શું થાય, એની ચર્ચા છે. હવે તમે જાણો છો કે ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરો તો કેપેસિટન્સ કેટલું થાય? તો K ગણું થાય. એટલે પહેલા જે કેપેસિટન્સ હોય ને એના કરતાં K ગણું થશે. હવે આ K ની કિંમત કેટલી છે? 6 છે. આ નવું કેપેસિટન્સ. ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરો એટલે કેપેસિટન્સમાં K ગણો વધારો. C ની કિંમત આગળના દાખલા ઉપરથી 108 કેટલું હતું? 1.08 108 × 10⁻12 પીકો ફેરેડે. એટલે આ 18 હતું. 18 × 10⁻12 હતું. આગળના દાખલામાં જે જવાબ હતો ને 17.7 હતો. એટલે આપણે 18 લખ્યો છે. 18 × 6 કરો તો કેટલા થશે? 108 × 10⁻12 ફેરેડે. 10⁻12 કાઢી નાખો ને તમે તો 108
પિકોફેરેડ આ નવું કેપેસિટન્સ થાય. જો હવે આપણે બેટરી જોડી રાખીએ, સપ્લાય વોલ્ટેજ જોડી રાખીએ, તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે V હંમેશા અચળ રહે. એટલે જેવો આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરીએ ને તો વીજભાર સંગ્રહ કરવાની તાકાત વધી જાય. એટલે બેટરીમાંથી આમ પ્લેટ ઉપરથી વીજભાર આમથી આમ વધારે જશે. એટલે પહેલા કરતાં પ્લેટ ઉપર ધન વીજભાર વધુ જમા થાય, આના પર ઋણ વધારે જમા થાય, પણ V હંમેશા અચળ રહે. તો વીજભાર Q ડેશ બરાબર C ડેશ ઇન્ટુ V. C બરાબર Q ભાગ્યા V લખાય ને એના પરથી. હવે C ડેશ ની કિંમત કેટલી? 108 10⁻12 અને V સપ્લાય વોલ્ટેજ કેટલો આપેલો છે આપણને? સપ્લાય વોલ્ટેજ 100 વોલ્ટ હોય. 100 વોલ્ટ રકમમાં છે લખેલો છે 100 વોલ્ટ વોલ્ટેજ સપ્લાય જોડે હોય ત્યારે નવું કેપેસિટન્સ કેટલું? તો સપ્લાય વોલ્ટેજ 100 વોલ્ટ વિચારો તો 108 10⁻10 કુલમ થાય. હવે જો બીજા ભાગમાં શું કીધું છે કે આ જે કેપેસિટર છે એની સાથે પહેલા સપ્લાય જોડેલું હતું, હવે સપ્લાય દૂર કરી દીધું અને પછી અબરખની પ્લેટ દાખલ કરી તો શું થાય એની ચર્ચા. હવે બે પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ હોય, પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ હોય ત્યારે વીજભાર Q ડેશ નું કિંમત આગળના દાખલામાં 1.8 ગુણ્યા 10⁻9 કુલ. આટલો જવાબ હતો. હવે તમને એમ કહે છે કે બે પ્લેટ વચ્ચે હવે અબરખ દાખલ કરીએ, સપ્લાય તો કાઢી નાખ્યો એટલે વોલ્ટેજ જે હતા એ એપ્લાય કરી દીધું, દૂર કરી દીધા. તેથી પ્લેટ પરનો વીજભાર આપોઆપ વધે નહીં, કેમ કે વિદ્યુત ભારનું હંમેશા સંરક્ષણ થાય. એટલે સપ્લાય દૂર કર્યો છે ને એટલે હંમેશા વીજભાર અચળ રહેશે, વીજભાર નહીં બદલાય. પહેલા હતો બે હવાનું માધ્યમ હતું ને ત્યારે જે વીજભાર હતો એટલો જ રહેશે, એટલે વીજભાર હંમેશા અચળ રહેશે. પણ તમે જે સપ્લાય દૂર કરી દીધો અને અબરખની પ્લેટ દાખલ કરી તેથી કેપેસિટન્સ C બદલાઈ જાય અને તેથી C = Q/V. Q અચળ, C અને V વચ્ચેનો સંબંધ કેવો? વ્યસ્ત જેવો રિલેશન થઈ ગયો. એટલા માટે નવું વિસ્થિતિમાન એ શરૂઆતના વિસ્થિતિમાન કરતા k માં ભાગનું થઈ જાય. હવે V0 ની કિંમત 100 ભાગ્યા k ની કિંમત 16.6 વોલ્ટ થશે. ફરીથી દાખલો સમજી લો તમે. પહેલા શું કર્યું? કેપેસિટર જોડેલું છે બેટરી સાથે, ત્યારે કેપેસિટન્સ હવે ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કર્યો, બેટરી જોડેલી છે અને ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરીએ છીએ તો નવું કેપેસિટન્સ k ગણું થયું. પહેલા જે હતું હવાના માધ્યમ વખતે એના કરતાં k ગણું થયું. હવે બેટરી જોડેલી હોય તો શું થશે? તો V ની કિંમત અચળ રહે. બેટરીના જે V વોલ્ટ હોય ને તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે V વોલ્ટ, પણ અબરખ દાખલ કરો તો વીજભાર સંગ્રહ કરવાની તાકાત વધે. એટલે પ્લેટ પર પહેલા જે વીજભાર હતો એના કરતાં વીજભાર વધશે. Q ડેશ બરાબર C ડેશ ઇન્ટુ V. એટલે પહેલા જે વીજભાર હતો ને એના કરતાં કિંમત લગભગ 6 ગણા જેવી થઈ. હવે બીજા ભાગમાં શું કીધું કે કેપેસિટર છે બેટરી સાથે જોડેલું છે ત્યારે પ્લેટ પર વીજભાર આટલો જે આગળના દાખલામાં હતું. હવે શું કહ્યું કે બેટરી દૂર કરી દીધી અને બે પ્લેટ વચ્ચે અબરખ દાખલ કરો તો પ્લેટ પરનો વીજભાર વધી ના જાય, કેમ કે બેટરી તો દૂર કરી દીધી છે. તો Q ની કિંમત હંમેશા જે હતી અચળ રહે. પણ હવે બે પ્લેટ વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત k માં ભાગનો થઈ જાય. V0 ભાગ્યા k 100/6 16.6 વોલ્ટ આન્સર આવે. સ્વાધ્યાયનો લાસ્ટ દાખલો 2.11. 600 પિકોફેરેડનું એક કેપેસિટર 200 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. કેપેસિટન્સ કેટલું છે? 600 પિકોફેરેડ, 200 વોલ્ટ વીજ ભારિત. પછી તેનું સપ્લાય સાથેનું જોડાણ દૂર કરવામાં આવે છે, એટલે સપ્લાય બેટરી જોડી હોય ને એ દૂર કરી દીધી અને બીજા વિદ્યુત ભાર રહી બીજો 600 પિકોફેરેડના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. બીજું કેપેસિટર કેવું છે? વીજભાર રહી આની સાથે જોડવામાં આવે છે. C1 હોય
આ C2 હોય તો C2 પાસે કોઈ વીજભાર નથી. તો આખી ઘટનામાં કેટલી ઉર્જા ગુમાવાશે, ગુમાવાતી ઉર્જા આપણે શોધવાની છે. હવે પ્રથમ કેપેસિટર ચાર્જ કરેલું છે તો આપણે તંત્રની પ્રારંભિક ઉર્જા શોધી કાઢીએ. તંત્રની પ્રારંભિક ઉર્જા U બરાબર 1/2 CV સ્ક્વેર. ઉર્જાના સૂત્ર તમે જાણો છો, પછી અને V આપ્યા છે એટલે આ સૂત્ર આપણે એપ્લાય કરો. તો U બરાબર 1/2. C ની કિંમત કેટલી? C1 કહી દઉં, આને C1 કહી દઉં, આ કેપેસિટર C2, જો કે બંને સરખા છે. 600 પિકોફેરેડે 600 ગુણ્યા 10⁻12. V ની કિંમત કેટલી? 200 વોલ્ટ. તો 200 ગુણ્યા 200 નો વર્ગ, આ કેટલા થશે? 300. તો 300 ગુણ્યા 10⁻12 ગુણ્યા અહીંયા કેટલા થશે? 4 ગુણ્યા 10⁻4 લખી દો. તો અહીંયા 2 0 છે ને 4 છે, આમાંથી 6 કાઢી નાખવું તો 12 ગુણ્યા 10⁻6 જૂલ. 10⁻6 દૂર કરીએ તો માઇક્રો જૂલમાં થાય આ પ્રારંભિક ઉર્જા. હવે આ બંને કેપેસિટર સરખા છે. હવે આની પાસે તો વીજભાર હતો નહીં, આનું આની સાથે જોડાણ કરીએ તો આની પાસે જે વીજભાર હોય એ અડધો અડધો વેચી જાય. આ બંને કેપેસિટરને જોડતા વીજભાર Q/2 વહેંચાય છે. હવે તંત્રની ઉર્જા શોધે કે જોડાણ બાદ, આ જોડાણ બાદ તંત્રની ઉર્જા U2 કહી દઉં તો U2 બરાબર, બોલો કે પહેલા કેપેસિટર પાસે વીજભાર કેટલો? Q/2. તો આપણે જાણીએ છીએ કે Q/2 નો સ્ક્વેર અપોન 2C. બીજા કેપેસિટર પાસે પણ વીજભાર Q/2 નો સ્ક્વેર અપોન 2C. હવે તમે સમજી શકો છો કે C1 અને C2 તો સરખા છે, તો C2 ની જગ્યાએ C1 લખી દઈએ તો આ પદ આવું થવાનું છે. Q²/4 છેદમાં 2C1 અને ટ્વાઇસ થયા ને એટલે બંને પદ સરખા છે, 2 વડે ગુણી કાઢો, આ 2 તો ઉડી જવાના. તો આપણી પાસે પદ કેવું થયું? Q², માનો કે આ 2 રાખી મૂકીએ આપણે, આ બંને પદ સરખા છે, ટ્વાઇસ થઈ ગયા ને, તો આ 2 રાખો તો આપણી પાસે પદ આવું થયું. U2 બરાબર 2 Q² ભાગ્યા 2C1 ગુણ્યા 4. આ ઉડાડ દો. બોલો આની જગ્યાએ શરૂઆતની ઉર્જા લખી શકાય. U1 નું સૂત્ર કયું? Q²/2C1 જ થાય. તેથી U1/2. હવે U1 ની કિંમત તો તમે શોધી જ કાઢી છે. 12 ગુણ્યા 10⁻6 ભાગ્યા 2. બોલો હવે જોડાણ બાદ તંત્રની ઉર્જા કેટલી? 6 ગુણ્યા 10⁻6 જૂલ. ફરીથી આ તંત્રની પ્રારંભિક ઉર્જા, પ્રથમ કેપેસિટર ચાર્જ કરેલું છે તો આ ઉર્જાનું સૂત્ર વાપરી તંત્રની પ્રારંભિક ઉર્જા શોધી કાઢી. બંને કેપેસિટર સમાન મૂલ્યના છે, તેથી આમાં જે વીજભાર જમા થાય પ્રથમ કેપેસિટરમાં એ અડધો અડધો વીજભાર વેચાય. માનો કે આમાં Q જમા થયો હોય તો Q/2 વેચાય. હવે આ જોડાણ બાદ પ્રથમ કેપેસિટર પાસે ઉર્જા, બીજા કેપેસિટર પાસે ઉર્જા, બંને પર સરખા ટ્વાઇસ. આ 2 ઉડાડતા નથી, આ 4 ક્યાં જશે? છેદમાં જશે. એટલે આખું પદ કેવું થશે? U/2. હવે U1 ની કિંમત તો તમે શોધી કાઢી છે આટલી. હવે એમ કહે છે કે આ ઘટનામાં ગુમાવાતી ઉર્જા શોધો, લોસ નથી. બોલો તંત્રની પ્રારંભિક ઉર્જા કેટલી? U1. જોડાણ પછીની ઉર્જા કેટલી? U2. U1 ની કિંમત 12 ગુણ્યા 10⁻6. U2 ની કિંમત 6 ગુણ્યા 10⁻6. 10⁻6 કોમન કાઢો તો કૌંસમાં 12 - 6 રહે, 12 માંથી 6 જતા રહે તો 6 ગુણ્યા 10⁻6 આટલી ઉર્જાનો શું થાય? વ્યય થાય.
એકદમ સિમ્પલ. આ રીતે હોય તો U/2 તંત્રની ઉર્જા U/2. જો બંને કેપેસિટરના મૂલ્ય સર જુદા જુદા હોત ને તો આપણે આ ગણતરી કરવી પડત, પણ અહીંયા પણ ડાયરેક્ટ મળી જશે કે આ રીતે U/2 ડેલ્ટા U U1 - U2 એ પ્રમાણે આ પદ થશે.